નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદ ખાતે નેશનલ ફાયર સેફ્ટી ડેના ઉપલક્ષમાં દાહોદ ફાયર વિભાગ દ્વારા દાહોદના સસીધન સ્કૂલ ખાતે બાળકોને ફાયર સેફ્ટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. नमस्कार। आज शशिधन डे स्कूल में फायर सेफ्टी विभाग फायर डिपार्टमेंट की तरफ से आज एक एग्जीबिशन रखा गया था, जिसमें सभी तरह के सेफ्टी इक्विपमेंट्स जो फायर विभाग द्वारा लिए जाते हैं उनके बारे में इंफॉर्मेशन दी गई, मॉक ड्रिल किया गया। वह इसीलिए दिया गया क्योंकि 14 अप्रैल को फायर दिवस के रूप में मनाया जाता है और 14 से 20 अप्रैल को वो पूरा वीक होता है जो वो लोग सेलिब्रेट करते हैं। और वो इसीलिए कर रहे हैं ताकि सारे बच्चों को इन्फॉर्मेशन मिले कि किस तरह से फायर डिपार्टमेंट काम करता है, किस तरह से वो अपने आप को और अपने आजू बाजू के जो लोग हैं उनको बचा सकते हैं। तो फायर डिपार्टमेंट का बहुत बहुत धन्यवाद कि उन्होंने इतनी अच्छी इन्फॉर्मेशन सभी बच्चों को दी। थैंक यू। मैडम, नाम आपका? मेरा नाम आना डिकोस्टा, प्रिंसिपल शशिधन डे स्कूल दाहोद। 14 એપ્રિલ 1944 રોજ મુંબઈ ડોકયાર્ડમાં એક વિસ્ફોટક બનેલ જહાજમાં ભયાનક આગ લાગેલ, જેમાં ફાયર વિભાગના કર્મચારીઓ કામગીરી કરતા સમયે 66 જેટલા જવાનો શહીદ થયેલ તેમજ અન્ય વ્યક્તિઓ ત્યાં શહીદ થયેલ. તે દિવસથી ભારત સરકાર દ્વારા 14 એપ્રિલના રોજ ફાયર દિવસ તરીકે ઉજવણી કરવામાં નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ ફાયર વિભાગ દ્વારા તારીખ 14 એપ્રિલ 2026 થી 20 એપ્રિલ 2026 સુધી દાહોદ શહેરની સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ વગેરેમાં તાલીમ આપી અને લોકોમાં આગ અકસ્માત વિશે શું કામગીરી કરવી એની જાગૃતતા આવે એ માટેનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે આજ રોજ ડે સ્કૂલ તેમજ LFS સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલી માટે દાહોદ શહેરમાં પ્રથમવાર ફાયર વિભાગનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ, જેમાં LFS અને ડે સ્કૂલના બાળકો, શિક્ષકો તેમજ વાલીઓ દ્વારા તેનું નિદર્શન કરવામાં આવેલ. એ લોકોએ તમામ લોકોએ આગ અકસ્માત વિશે આપણે શું કરવું તે વિશેની તાલીમ મેળવવામાં આવેલ અને આવનારા સમયમાં આગ અકસ્માતથી મોટું નુકસાન ના થાય તે વિશે એ લોકો દ્વારા જાણકારી મેળવવામાં આવેલ છે. દીપેશ જૈન, સ્ટેશન ફાયર ઓફિસર, ફાયર ઇમરજન્સી સર્વિસીસ, દાહોદ.